તો સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ। અહીંના ઈડર, હિંમતનગર, વડાલી અને પ્રાંતિજ તાલુકાની અંદર ધમધોકાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે। આ તસવીરો જુઓ કે જ્યાં આ વરસાદ બાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। અહીંના ઈડર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી। ઈડરમાં એક સાથે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત હિંમતનગરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે। વડાલી અને પ્રાંતિજ અડધો ઇંચ અહીં વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। તો સાબરકાંઠાના ઈડરમાં વરસાદે તબાહી મચાવી છે। આપણે જણાવીએ કે અહીંના ડેભોલ વિસ્તારમાં પાર્ક કરેલી કાર પાણીમાં તણાઈ ગઈ। રસ્તા પર તોફાની નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। ડુંગર પરથી આવેલા ભારે પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ રહી છે અને ઈડર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે। આ બંને તસવીરો આપ જુઓ। ભારે વરસાદ બાદ પાણીનો એટલો પ્રચંડ પ્રવાહ આવ્યો કે આખી કાર પણ તેમાં તણાવા લાગી અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। આ ભારે વરસાદને કારણે ઈડરની અંદર જાણે કે તબાહી મચી હોય તેવી આ તસવીરો સામે આવી રહી છે। આ કારની હાલત જુઓ। ભારે વરસાદની અંદર કાર આ રમકડાની જેમ વહેતી જોવા મળી રહી છે। ઈડર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ ધોધમાર વરસાદ વરસ્યો અને તેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ।